મારા બાપાએ મને ઉકેડા ગોતી. હે મારી માં મારી ભોજઈ ગરબો કેટલો સરસ ને સુંદર મજાનો છે કે ફૂલનો ગજરો ને ગજરામાં મોતી મારા બાપાએ કોના મને આવા ગામડામાં નહોતી. આ બાજુથી બાળકોને કહેવાનું નીચે બેસી જાઓ. હા તો મજા આવશે એમ બેસી જાઓ બાજુ. એક બાજુ બધા બોલો બોલ મહાકાળી માત કી. કાકી કાકી મારી ગાયો તમે શું ગાઈ? લે હું ગાઈ માં તને કઈ ખબર ન પડી? લે મેં કીધું ફૂલનો ગજરો ને ગજરામ મોતી. હા મારા બાપાએ મને ઉકેડા ગોતી. ઉકેડા હું કેવા નાખવા જાય છે સોર. હા આના ટોપલા હારે હું એ ઉકેડા પડી. બરાબર. એટલે મારા બાપા મને ગોતવા આવ્યા. હા તો તમે તો આપો જણા છે. જય અંબે જય અંબે. એ બે અંબે બે અંબે. અમે બધી કહે છે કે જય અંબે, તું કહે છે બે અંબે. બે અંબે. બે અંબે હોય. અને બે અંબે હતો. એક જ હોય. આરા સુરવાર અંબેમાં ફરક હતો. ખરા. હા. અને આપણા ગામમાં પેલા કરશન કાકા છે ને એમના ઘરે અંબા ખરા છે. એ તો બાપુ કહેવાય. પણ બે અંબા એક કરશન કાકાના ઘરના ને એક અંબાજી. એમ ના આવડે તો જય શ્રી કૃષ્ણ. તમને વેસી કઈડા. કઈડે નહીં તમને. ઓલી બેન સમજાવશે તને ખબર પડતી નથી. તને જય શ્રી કૃષ્ણ. અરે તું મારા બાપની બાજુ તને નાના નાના છોકરા રાખે. અને છોકરા રાખે. હા. પૂછી જો હામાં બેઠા છે. જો તને જય શ્રી કૃષ્ણ નથી આવડતું. એ શાંતિ રાખો બાળકો. બાળકો શાંતિ રાખો. હા તમે ખોટું દેખાડો કરો અમને મજા ન આવે. હે બોલ કે જય ગોપાલ. લા પથરો કૂલો કપા. તો તમારું અરે એમ ના આવડે તો જય શ્રી કૃષ્ણ. તમને વેસી કઈડે. કઈને ચાલે. અરે જય મહાકાળી માં. જય માલકાણી માં. અરે બોલતા આવડે છે કે નહીં? આ બધી બેનો સમજ્યા નથી પડતી. હવે અમને ખબર પડી તો શું તું તો મારી હોત મારા બાપની બાયડી એ કોણ છે? તારા ભાઈનું વહુ થવું. ઈ કોણ છે મારી બેનને ખબર છે? એ આપણું રાજ્ય ને આપણા રાજ્ય જે મોટામાં મોટા કહેવાય ને દિવાનજી, એ દિવાનજી છે. અરે એ હા તમે પોતે હું પોતે તમે દિવાળી શું? એ સમજાવો બેનને કોઈ મારી લાગે છે આપણું જે રાજ કહેવાય આપણા રાજ રાજે પટ્ટાવાળા કહેવાય એ પટ્ટાવાળા છે. હા અલી અરે એ તમે પોતે અલી એ હા. આપણાનો પટાવા આયા. અરે એમ ના આવડે તો જે રાજના મહામંત્રી કહેવાય કે મંત્રી છે. તમે દેખાની મંત્રી આ કોઈ દાઢ મંત્રણો વાળા નથી. આ કોણ છે ખબર છે? અરે જેઠ આયો જેઠ. મારી માં જેઠ મહિનો છે તો 15-20 દાડા થયા અને આ બીજો ચાઈન ફાટી પડ્યો. અલી એ મહિનાની વાત નથી કરતી. તારા કુટુંબમાં તારા હગામાં તારા ધણીથી મોટા છે એટલે તારા જેઠ થાય એટલે તારે લાજ કાઢવી પડે. તારું સીધું ઢાક. આ મારા જેઠ હા મારો ધણી આ હો અને હું ભાદરવો. અલી એ ગાડી દેવી. આમ લાજ કાઢ. અને તમે ચમલાસ નહીં કાઢ. અરે અમે તો આ ગામની દીકરી છે. દીકરી કોઈ દિવસ લાજ ન કાઢે. અરે તું તો વહુ છે વહુ. હું હા આ ગામની હા હા હાય હાય
હું એકલી આખા ગામની બહુ ના હો આખા ગામની બહુ ના થવાય કેમ અરે એ હા. આમ તો આખા ગામની બહુ છે આમાં મજા એમ કઈ રીતે કઈ રીતે ખબર છે હા. આખા ગામની બહુ થયા હોય ને હા. તો કોઈ દાડો આપણો રંટાપો આવે જ નહીં. એ મારી વાત આમ એક બાજુ બેસી જા બેસી છે. જીવન કાકા જયંબે કોઈ દિવસ નહીં અને આજે અમારી જયંબે ગલીમાં આવવાનું કોઈ કારણ કારણ એ જ રહેલું છે હા મહારાજા પાવાપતિનો હુકમ છે બરાબર છે દરેક બહેનોએ આવતીકાલથી કિરણ ચોકની અંદર ગરબા ગાવા માટે આવવાનું છે હા જીવન કાકા દરેક બેનો ગરબા ગાવા માટે તો આવીએ પણ પતિ મહારાજા તરફથી કઈ ઇનામ છે તો મફતમાં ગરબા ગાવા જરૂર. હા દરેક બહેનો જે ગાવા માટે આવશે હા. તે દરેક બહેનોને ઇનામ આપવામાં આવશે કેવા ઇનામ છે ઇનામમાં હા. એક સાચા જોડ જલેબી કપડાં હા મારી હોશો બંધ કરો શું થયું? આ બંડીવાળો મને શું કહે શું છે કે છે એ બંડીવાળો મને શું કહે છે શું કે છે તમે પાછળ બેઠો એ. શું કે તમે હા, મને શું કીધું શું કીધું મને કે આઈ લવ યુ હજી એ નાના છે એને કાંઈ ખબર ન પડે એમને કીધું કે નહીં મને કે હાલ લબડ્યું એવું ન કે. એવું નહીં કીધું હોય કે કશી કામની એક બાજુ બેસો મને દેખાતું નથી એવું કીધું હશે એક સાચા જોડ જલેબી કપડાં હા. એક સોનાની વીંટી બરાબર છે અને 501 રૂપિયા રોકડા ઇનામ આપવામાં આવશે અરે કાકી કાકી તમે કઈ હાંભળ્યું શું હાંભળ્યું જે આપણા ગામની ઓલી જાડી શક ને એને 80 કિલોનો બાબો આવ્યો અને 80 કિલોનો બાબો ક્યાંથી આવ્યો એ તો બાન મંદિરમાં ભજન કરાવવા જઈ હતી ને એટલે. બરાબર છે જો કાકી કાકી તમને ખબર છે હા કે મહારાજનું ફરમાન થયું છે અને હાય હાય હા ગજબ કર્યો શું મહારાજ નું ફરી ગયું અરે ફરી ના જાય હા. પણ મહારાજનો હુકમ થયો છે તારે એમ બોલો ને કે મહારાજને ભૂકંપ થયો અને ભૂકંપે નાય મહારાજે કહેવડાવ્યું છે કે જે ગિરણ ચોકની અંદર ગરબા ગાવા માટે આવશે અને મહારાજ તરફથી ઇનામ કેવા રાખ્યા છે એક જડિયલ જોડ કપડા એક સોનાની અંગૂઠી લંગોટી પહેર્યા. શું કરવું છે ના, એ ઘોડે બદલાવા. અરે લંગોટી નાય આ નીચે બેસી જાઓ નાના નાના ભૂગાઓ નીચે બેસી જાઓ એટલે બેન બે જાય ચાલો બેસી જાઓ એ બાજુ આ બાજુ આ બાજુ આવી જાઓ પહેલા તો તાળીને જે બોલવા છે મહાકાળી માત કી બજરંગદાસ બાપાની કારણ કે અમે અહીંયા ભવાઈ કરીએ છીએ અમારા મોઢે સામું નથી જોવાનું એટલે શાંતિ રાખવાની ખોટો બખાડો નહીં કરવાનો હસવાનું આવે એટલે હસીને બંધ થઈ જવાનું ખોટો બખાડો નહીં કરવાનો એટલે શાંતિ રાખવાની તમને ખબર છે? અને ત્રીજું ઇનામ તો બહુ મોટું છે આગળ હટતાની વાયર 501 રૂપિયા રોકડો હાય હાય શું? 500 ને એક ટોકરો. અને પોકડો નાય 501 રૂપિયા રોકડો હે, દિવાળી કાકા આ બધું રહે ને બધું દેખાડું. અને મારા જેવા ગરબા ગાતા કોઈને ના આવડે હા દીવાન કાકા બેન લાગે છે ગાડી આ તો છે ને જો અમરેલીમાં પછી સાવરકુંડલામાં ગારિયાધારમાં પાલીતાણા આમ ભાવનગર મહુવા તળાજા આવી મોટી મોટી સિટીઓમાં મોટા મોટા પ્રોગ્રામ કરે છે હવે પૂછો મોટી મોટી સિટીમાં હું મોટા મોટા પોદરા અને કરું. પ્રોગ્રામ બોલ અને દીવાન કાકા કેટલી ભાષાના ગરબા જાણે છે પૂછો તો ખરી આ તો બધીને એક જ ભાષા આવે હા, હા, હા. અને મને તો કેટલા ગરબા આવડે કહેતા તો ઇંગ્લિશમાં આહાહાહા. કહેતા તો હિન્દીમાં આહાહા. કહેતા તો મરાઠીમાં આહાહા. શું લાયબર હશે મારી માં તું આટલી ભાષાના ગરબા જાણે છે તારા ગરબાનો વખાણ થાય છે અલી હા ગરબો ગરબો હાંભળવો છે હા સૌપ્રથમ ગરબાની શરૂઆત થાય એટલે પહેલા ગણપતિને બેસાડ ગણપતિના બિહારું ઉઠાડું અને બેસાડવાનો હોય મને ઉભા કરતા આવડે છે પાછા. ના આપણે બેસાડવાનો
છે બસ સ્ટેન્ડ થી હેડીને આવતા વાર જ લાગે. આગળ બોલો હવે. બચારા ગણપતિ દાદો બસ ઉતર્યા હોય એટલે હાલીને આવતા વાર ના લાગે. આગળ બોલ. એ ગણપતિ આયો બાપા શીશી લાયો તો સરવારો આ માટી આવડે ખાલી બોલ. કારણ કે ભાદરવા મહિનામાં ગણપતિ દાદાનો ઉત્સવ આવે બરાબર અને ભાદરવા મહિનામાં જે જગ્યા પર ગણપતિને બેહાડતા હોય હા ખાડા ટેકરા થઈ ગયા બરાબર જીસીબી વાળો આવે હા. ચોખા કરે ગણપતિ દાદાને બેહારે બરાબર. એટલે રીધી સીધી આવે એટલે રીધી સીધી થઈ જાય ડાઈ ત્યાં તો મા તારા આશીર્વાદ મને બહુ મળ્યા છે મા તારા આશીર્વાદ મને બહુ મળ્યા છે આશીર્વાદ મને બહુ મળ્યા છે મા તારા આશીર્વાદ મને ઘણા મળ્યા છે હતી એક છોકરાની આશા પણ ડઝન પૂરા કર્યા છે ગરબો કેટલો સરસ ને બીજી મજાનો છે કે માં તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે એક આશાની હતી એક છોકરાની તો એક ડઝન હું એમાં ભેગા કર્યા મારા બાલ મંદિરમાં નોકરી હતી હા બાલ મંદિરમાં એક છોકરું ખૂટતું હતું બરાબર છે નકર બાલ મંદિર બંધ થઈ જતું એટલે મેં કીધું એ માતાજી હા. એક છોકરું બાલ મંદિરમાં આવશે હા. તો તારા પારી ગરબો લઈને આવીશ. આવી એટલે ગરબો માન્યો હા. એકના બદલે એક ડઝન છોકરા આયા ઓહો એક મિનિટ મારે સાંભળો કાકી કાકી તમે ગરબા તો ગાઓ છો ઇનામ આપવાનું મારા હાથમાં છે સારો ગરબો ગાઓ મને મજા આવશે તો ઇનામ અપાઈશ ગરબાની અંદર આમ ઝલક આપી દો ઝલક કેવા ગરબા ગાવાના કેવા હવે ગરબામાં ઝલક આપી હા ગરબાની અંદર સારી ઝલક આપી જોઈએ એ તો આવડે મજા છે. આવવી જોઈએ એવા ગરબા ગાઓ. આવડે છે ને હા. એવા ગાઓ અરે ઝલક મારો ગરબો આ છેલ્લા ગરબો થવાની આના હું જેવી એક્શન કરું એવું કરજો હા કરશું હા અરે ઝલક આપી દો સરસ એવો ગરબો ગાઓ એ અમર તું રાખજે માં આવી ઝલક મેં તો ગરબાની ઝલક ની અંદર કેટલી ઝલક લાગી ગરબામાં ઝલક તમે નાખી દીધી હા આવતીકાલે આવી જજો. મહારાજાની જય હો મહારાજા તમારા કહેવું કિરણ ચોકની અંદર શેઠ શોકાની બેસવાની સગવડતા કરી છે બેસવાની પણ ગરબા ગાવાની તૈયારી કરી છે માની પધરામણી કરી છે તો ચાલો ગરબા જોવા માટે જઈએ ગાંધી આપે તો બહુ સારું કામ કર્યું છે માણસોને બેસવા માટે પણ સગવડતા બધી સગવડતા કરી દીધી છે ગાંધી દર વર્ષે આપણે ઘોડે સવારી થઈ અને માના દર્શન કરવા જઈએ છીએ જરૂર પણ આજે ઘોડે સવાર નહીં પણ ચાલતા પગે માતાજીના દર્શન બહુ સારી વાત કહેવાય માના દર્શન કરવા જવું હોય અને પગપાળા જાઓ એના જેવું કોઈ ભૂલ નથી ચાલો ચાલો માના દર્શને જઈએ ચાલો